નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ગુજરાતના 19થી વધુ જિલ્લામાં ઓરેન્જ યલો એલર્ટ. આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી. પાટણમાં મેડિકલ વેસ્ટનો ગેરકાયદે નિકાલ. ભારતને $21 મિલિયન આપ્યા હોવાનો ટ્રમ્પનો દાવો ખોટો. અમેરિકન એમ્બેસીએ કરી સ્પષ્ટતા. ઈરાનથી હાંકી કાઢવામાં આવેલા અફઘાન લોકોને લઈ જતી બસ ક્રેશ, 79 લોકોના મોત. યુદ્ધ વિરામની આશા વચ્ચે રશિયાનો યુક્રેન પર ભયાનક હુમલો. 570થી વધુ ડ્રોન, 40 મિસાઇલો ઝીંકી. ભારતની ઓટોક્રાંતિનું કેન્દ્ર બન્યું ઉત્તર ગુજરાત. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માટે તૈયાર. તંત્રીલેખ. લોકસભામાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ પસાર. રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરી. ભાવનગર ડિવિઝનની ટ્રેન સેવા 2 દિવસ માટે ખોરવાશે. બ્રિટિશ રોયલ નેવીને પ્રથમ હિન્દુ ધર્મગુરુ મળ્યા. ફૂડ સેફ્ટી એક્ટ 2006ની જોગવાઈઓમાં સુધારા અંગે સૂચનોની અવધિ લંબાઈ. સેક્ટર 16 સરકારી દવાખાનાની પાછળ યુવકની હત્યા. 2 શખ્સે ઘાતક હથિયારો વડે હુમલો કર્યો. 27 વર્ષ યુવકનું સારવાર દરમિયાન મોત. અંબાજી ભાદરવી પૂનમ મેળાની તૈયારી શરૂ. ભારે વાહનો માટે ડાયવર્ઝન. ગાંધીનગરમાં અસહ્ય ઉકળાટ બાદ મેઘમહેર. છેલ્લા 24 કલાકમાં 14.50 મીમી વરસાદ નોંધાયો. લોકોએ વાતાવરણમાં ઠંડક પ્રસરતા આંશિક રાહત અનુભવી. જોટાણામાં વેપારી પર હુમલાનો મામલો. મહેસાણાથી રામદેવરા દર્શનાર્થે જતી લક્ઝરી બસ ગાયને બચાવવા જતાં પલટી. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય તમન્ના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. સંસ્કારતીર્થ કન્યા વિનય મંદિર આજોલને જિલ્લાનો સક્ષમ શાળા પુરસ્કાર. ઇન્ડિયન ઓઇલ અને એર ઇન્ડિયાએ ટકાઉ ઉડ્ડયન બળતણના પુરવઠા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. સ્વદેશીપણું એ આત્મનિર્ભરતાનું જનક છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ. અરવલ્લી આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મચ્છર દિવસ 20 ઓગસ્ટ 2025ની ઉજવણી. રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન. મંત્રી શ્રી હર્ષ સંઘવી. અમીરગઢ સરકારી વિનયન કોલેજ ખાતે વર્લ્ડ એન્ટરપ્રેન્યોર્સ ડે અંતર્ગત સેમિનાર યોજાયો. અમેરિકાની આર્થિક મંદી ખૂબ જ સમજવા જેવો લેખ. યોગી એસ્ટ્રોલોજી કેનેડા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.